હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કંઈક અલગ ટેસ્ટી ચટાકેદાર બનાવવું હોય ને અને વધારે મહેનત ન કરવી હોય તો ઘરની થોડી વસ્તુમાંથી ખૂબ ઓછા તેલથી તળિયા વગરનો ટેસ્ટી કુરકુરો નાસ્તો ટ્રાય કરી શકો છો. સવાર સાંજ માટે બનાવો કે પછી બાળકોના લંચ બોક્સ માટે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવે ને તેવો બને છે. તો ચાલો બનાવીએ સમોસા, પકોડા, આલુ પેટીસ બધાને ભૂલાવે તેવો એકદમ ચટાકેદાર નાસ્તો. તો આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ તો ચોખાના પૌવા લીધા છે. તો જો તમારા ઘરમાં જે પણ પૌવા અવેલેબલ હોય ચોખાના જાડા પાતળા એ તમે લઈ શકો છો. અને હવે આ પૌવાને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે. તો ચાલો હું તમને પૌવાને વોશ કરી અને પછી આગળની પ્રોસેસ શું કરવાની છે બતાવી દઉં. અને પૌવા તો દરેકના ઘરમાં આરામથી મળી જ જતા હોય છે. અને આજે જે આપણે નાસ્તો બનાવવાના છીએ એ નાસ્તામાં આપણે બધી વસ્તુ એવી જ ઉપયોગમાં લેવાના છીએ કે જે બધાના ઘરમાં આરામથી મળી જાય. તો જો પૌવાને આપણે સરસ એવા વોશ કરી લીધા, બધું પાણી એમાંથી નિતારી લીધું અને હવે જે આ પૌવા છે એમાં આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તો જો દહીં તમારી પાસે ન હોય તો તમે અહીંયા અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા તો થોડી ખાટી છાશ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો જો દહીં આપણે સરસ એવું પૌવા સાથે મિક્સ કરી દીધું અને હવે દહીંમાં પૌવાને આપણે પલળવા માટે રાખી દઈએ કે જ્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો જો અહીંયા આપણે 1 કાચું બટેટું લીધું છે. તો જો મીડિયમ સાઇઝનું, નાની સાઇઝનું આપણે બટેટું લેવાનું છે, વધારે મોટા બટેટાનો આપણે ઉપયોગ નથી કરવાના. અને અહીંયા 4 જેટલી મેં બ્રેડ લીધેલી છે. તો બ્રેડને આવી રીતે ટુકડા કરી લેવાના છે. તો જો ફ્રીજમાં બ્રેડ પડેલી હોય તો તમે બ્રેડ લઈ શકો છો, નહીતર બ્રેડની જગ્યાએ આપણે અહીંયા શું લેવું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. તો જો આપણે બ્રેડ લઈ લીધી છે એના ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લીધી છે ને હવે આપણે આને એકદમ સરસ એવી પીસી લેવાની છે અને એમાંથી આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લેવાના છે. તો જો અહીંયા આપણા બ્રેડ ક્રમ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો અહીંયા 3 થી 4 બ્રેડનો ઉપયોગ કરી અને આપણે આ નાસ્તો બનાવશું તો પણ આપણું આખું ફેમિલી આરામથી નાસ્તો કરી લેશે, એટલો બધો નાસ્તો બનીને તૈયાર થશે. તો જો બ્રેડ ક્રમ્સને પણ સાઈડમાં રાખ્યા અને ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ તો પૌવા પણ આપણા સરસ એવા પલળી ગયા છે. તો પૌવાને પણ હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાના છે અને એમાં જ આપણે હવે બધી વસ્તુ મિક્સ કરવાની છે. તો જો પૌવા આપણા ન પલળ્યા હોય તો 1 જ મિનિટ જેવું આપણે એને થોડી વાર માટે પલળવા રાખી દેવાનું છે. અને જો તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવાના હોય તો છાશ આપણે વધારે એડ નથી કરવાની, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. તો જોઈ શકો છો તમે અહીંયા પૌવા સરસ એવા પલળી ગયા અને આપણે જે બટેટું લીધું હતું, કાચું બટેટું, એને આપણે આવી રીતે છીણી લીધું છે મીડિયમ સાઇઝની ખમણીથી અને 2 થી 3 પાણીથી સરસ એવું વોશ કરી અને એમાંથી બધું પાણી આપણે નિતારી લેવાનું છે અને પછી આપણે એડ કરી દેવાનું છે. થોડા મીઠા લીમડાના પાન લીધા છે જેને આવી રીતે ઝીણું કટ કરીને લીધા છે. તીખાસ માટે અહીંયા મેં 1 મરચું લીધું છે, આગળ હું ચીલી ફ્લેક્સ પણ એડ કરવાની છું એટલા માટે. અને તીખાસ તમે અહીંયા તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. થોડો મરીનો પાવડર એટલે કે અડધી ચમચીથી પણ થોડો મેં અહીંયા મરીનો પાવડર એડ કરેલો છે. 2 ચપટી જેટલી મેં અહીંયા હિંગ એડ કરેલી છે અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા હવે મીઠું એડ કરી દેવાનું છે. તો જો અહીંયા હવે આપણે મસાલા પણ એકદમ બેસિક જ લઈએ છીએ, કોઈ વધારે એક્સ્ટ્રા મસાલા પણ આપણે અહીંયા આ નાસ્તામાં લેવાની જરૂર નથી પડતી અને અગાઉથી કોઈ તૈયારી કરવાની પણ આપણે આ નાસ્તામાં જરૂર નથી. તો તમે સવાર કે સાંજ માટે કે પછી બાળકોના લંચ બોક્સ માટે આરામથી ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો. અડધી ચમચી જેટલું જીરું લીધું છે, થોડા ચીલી ફ્લેક્સ અને લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા છે અને પછી લાસ્ટમાં જે આપણે બ્રેડ ક્રમ્સ બનાવીને રાખ્યા છે તે એડ કરવાના છે. તો જો અહીંયા અડધાથી થોડા વધારે હું એડ કરી દઉં છું ને બાકીના સાઈડમાં રાખી દઉં છું. જો જરૂર લાગશે તો આપણે એડ કરશું. તો જો અહીંયા હવે હાથની મદદથી એકદમ સરસ એવું પ્રેસ કરી અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો જો પૌવામાં આપણે દહીં એડ કર્યું તો દહીંની ફ્લેવર આમાં એટલી બધી સરસ આવે છે. જો ઘરમાં અવેલેબલ હોય તો ચોક્કસ દહીંથી આ નાસ્તો બનાવી જોજો. અને જોઈ શકો છો તમે અહીંયા હાથની મદદથી આપણે મિક્સ કરીએ છીએ એટલે બધી વસ્તુમાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. અને મારી પાસે થોડું ચીઝનું સ્લાઇસ પડેલું હતું, ક્યુબ્સ પડેલું હતું, તો મેં એ પણ એડ કરેલું છે. તો તમે અહીંયા ચીઝની જગ્યાએ પનીરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો. એવું કોઈ જ નથી કે ચીઝ પનીર વગર આપણી આ રેસીપી નથી બનતી. જો અવેલેબલ હોય તો થોડું એડ કરવાનું છે તો સ્વાદમાં થોડો વધારો થઈ જશે. તો
તો જો અહીંયા બધું મિક્સ કરી દીધું ફરી પાછું, અને આપણે હવે આની એક ટિક્કીનો શેપ આપવાનો છે. તો જો ટિક્કી આપણે કેવી બનાવવાની છે કે વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એવી ટિક્કી આપણે બનાવશું. કારણ કે આપણે આ ટિક્કીને ફ્રાય નથી કરવાના, તળિયા વગર બનાવવી છે. એટલે એકદમ જો પાતળી પાતળી બનાવશું તો એકદમ ક્રિસ્પી એવી આપણી ટિક્કી થશે, ને સાથે એકદમ જલ્દીથી કૂક પણ થઈ જશે ને અંદરથી કાચી પણ નહીં રહે. તો જો એકદમ આરામથી ટિક્કીનો શેપ આવી જાય છે, અને વધારે આપણે એને ઇવન નથી કરવાનું, અનઇવન જ આપણે એને રાખવાનું છે. કારણ કે એની જે કોર્નર છે એ થોડી ક્રેક્સવાળી હશે તો તે વધારે ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો જોઈ શકો છો એ જ રીતે બધી ટિક્કી હું બનાવી લઉં છું. તો આરામથી એકદમ જલ્દીથી આ પ્રોસેસ થઈ જાય છે. તો જો બધી ટિક્કી બની ગઈ છે મારી અહીંયા, અને જે આપણે આ જે સાઈડમાં જે તમને લોટ દેખાય છે ને એનું કામ શું છે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો ટિક્કી બધી સરસ એવી બની ગઈ છે, અને ટિક્કી આપણે જ્યારે એને શેકશું ત્યારે વધારે તેલ ન શોષાઈ જાય એટલા માટે અહીંયા 2 ચમચી જેટલો મેં મેંદો લીધો છે. તમે અહીંયા કોર્નફ્લાવરનો ઉપયોગ પણ કરી શકો છો. સૂકો જ આપણે મેંદો અથવા તો કોર્નફ્લાવર લેવાનો છે, અને આવી રીતે જે આપણી ટિક્કી છે એને લોટ સાથે ડસ્ટ આવી રીતે કરી લેવાની છે. એક લોટનું કોટિંગ આપણી ટિક્કી ઉપર કરી લેવાનું છે. ને હવે આપણે અહીંયા એક તવો લીધો છે. તો જો તમારે એને ડીપ ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો. ડીપ ફ્રાય કરશો તો વધારે ટેસ્ટી બનશે, પણ આપણે અહીંયા વધારે ઓઇલવાળી નથી બનાવવી, એટલા માટે આપણે અહીંયા તવો લઈ લીધો છે. અને તવા ઉપર 1 ચમચો જેટલું તેલ એડ કરેલું છે, અને તેલ આપણું સરસ એવું ગરમ થાય પછી જ આપણે એમાં ટિક્કી એડ કરવાની છે. તો જો અહીંયા પહેલાં આપણે તેલને સરસ એવું ગરમ થઈ જવા દઈએ. તેલમાંથી હલકા હલકા ધુમાડા આવવા લાગે પછી આપણે આવી રીતે ટિક્કીને ગોઠવી દેવાની છે. તો તમે અહીંયા ગમે તવા ઉપર આ ટિક્કીને શેકી શકો છો, પણ જો થોડો મોટો તવો હશે તો એકી સાથે આપણો ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો જો આવી રીતે ફરતો હું આ જે ટિક્કી છે એને તવા ઉપર ગોઠવી દઉં છું, ને આ પ્રોસેસથી કરશું એટલે વધારે તેલનો ઉપયોગ પણ નથી થવાનો, અને ટિક્કી આપણી એકદમ જલ્દીથી ક્રિસ્પી પણ થઈ જશે. અને તમે ટિક્કીની થિકનેસ જોઈ શકતા હશો કે આપણે એને જાડી બિલકુલ નથી રાખી, એક મીડિયમથી પણ આપણે પાતળી ટિક્કી બનાવીને તૈયાર કરેલી છે. તો જો થોડી જ વાર થઈ એટલે નીચેની સાઈડથી હલકી એવો એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણે એને પલટાવી લઈએ, અને જોઈ શકતા હશો તમે એકદમ અત્યારથી જ ઉપરથી એકદમ ક્રિસ્પી એવી આપણી ટિક્કી દેખાય છે. અને હા, જો તમારી પાસે બ્રેડ ન હોય અથવા તો બ્રેડ ક્રમ્સનો ઉપયોગ તમારે ન કરવો હોય તો તમે અહીંયા રવાનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે જ્યારે પૌવા અને દહીંને પલાળીને રાખ્યા ત્યારે જ આપણે રવો લઈ લેવાનો છે, અને રવાને પૌવાને અને દહીંને બંનેને મિક્સ કરીને રાખી દેવાનું છે, જેથી કરીને રવો આપણો થોડો હલકો એવો ફૂલી જાય. તો જોઈ શકતા હશો તમે અહીંયા આપણી બધી ટિક્કી આપણે એ જ રીતે પલટાવીને ફેરવી લીધી શેકી લીધી છે. તો જો અહીંયા બધી ટિક્કી ઉપર હલકો એકદમ સરસ એવું ક્રિસ્પી એવું લેયર આવી ગયું છે. તો જો તમારે હજુ વધુ ક્રિસ્પી કરવી હોય તો તમે આને હજુ થોડી વાર માટે શેકાવા દઈ શકો છો, અથવા તો થોડું વધારે ઓઇલ લઈ અને આને શેકાવા દઈશો તો એકદમ ક્રિસ્પી ઉપરથી વધારે ક્રિસ્પી એવી ટિક્કી બનીને તૈયાર થશે. પણ આપણી અહીંયા એકદમ સરસ એવી ટિક્કી હવે શેકાઈ ગઈ છે, તો આપણે એને બહાર કાઢી લઈએ. તો છે ને એકદમ ઇઝી વાળો નાસ્તો આપણો અહીંયા ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. વધારે ઓઇલનો ઉપયોગ પણ નથી કર્યો, અને સાથે જ ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, તમારી ઘરે પણ બધાને ખૂબ પસંદ આવશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.